દાંતણની પરંપરા, કણજીનું દાંતણ, બાવળનું દાંતણ, ચૈત્ર મહિનાની અંદર લીમડાનું દાંતણ, અમુક એવા દાંતણ હતા જે આપણે 12 માસ કરતા હતા. તેમાંના 2 પ્રકારના સૌથી મહત્વના દાંતણ એટલે કણજીનું દાંતણ, કરંજનું દાંતણ અને દેશી બાવળનું દાંતણ. એની પાછળ અદ્ભુત સાયન્સ છે. જ્યારે આપણે દાંતણ કરીએ છીએ તેનો તુરો રસ આપણા શરીરની અંદર જાય છે ત્યારે થાઇરોઇડ ગ્લેન્ડને એક્ટિવેટ કરે છે અને એના કારણે નાની નાની ઉંમરની મહિલાઓમાં જે હવે થાઇરોઇડ જેવી સમસ્યા આવે છે તેને અટકાવવાનું જે શ્રેષ્ઠ કાર્ય કરતું હતું તે દાંતણની પરંપરા. આપણા જે કંઈ ટોન્સિલ છે, આપણા જે કંઈ કાકડા છે જે આપણને શરદી ઉધરસ કફ જેવી સમસ્યાથી બચાવે છે, આપણા સિક્યુરિટી ગાર્ડ એટલે શું? આ કાકડા. એને નરિશમેન્ટ કરવા હોય, એને સુરક્ષિત રાખવા હોય, તેને બચાવવા હોય, તે કાકડા આપણા શરીરની અંદર કફનું સ્ટોરેજ સારી રીતે કરી શકે, કફની બીમારીમાંથી આપણને બચાવી શકે તેવી એક શ્રેષ્ઠ પરંપરા હતી. એટલે કણજીનું દાંતણ, બાવળનું દાંતણ અથવા તો જે કંઈ તુરારસ પ્રધાન દાંતણ છે તે દાંતણ કરવાની પરંપરા. જ્યારે આપણે દાંતણ કરીએ છીએ ત્યારે એનો તુરો રસ આપણા સ્ટમકની અંદર, પેટની અંદર જાય છે ત્યારે આપણા શરીરની અંદર એસિડિક વાતાવરણને તે ઓછું કરે છે, રક્તની ઉષ્ણતા તે ઘટાડે છે અને એના કારણે ચામડી જેવી ઘણી બધી સમસ્યાઓથી આપણે અને આપણો પરિવાર બચી શકે છે. હજી પણ કણજી બહુ બધી છે, કરંજના ઝાડ બહુ બધા છે. એક દાંતણ જો તમે લઈ આવો તો એક દાંતણ આખું અઠવાડિયું ચાલે છે. તો જરૂરી નથી કે મોંઘી જે કંપનીઓની એડવર્ટાઇઝમેન્ટ જોઈને આપણે જે વસ્તુ લઈ આવીએ છીએ તેની અંદર ભયાનક કેમિકલો નાખીને તે લોકો બનાવેલી છે. એ લોકોના દેશોની અંદર લીમડા નથી, આવા બધા ઝાડ નથી, એટલા માટે તે લોકો વસ્તુ બનાવે છે. એ દેશોની અંદર આટલી બધી જનસંખ્યા નથી, એટલે આપણા જેવા દેશોની અંદર એ લોકો આવીને વેચે છે. દાંતણ એક શ્રેષ્ઠ નિરોગી રાખનારી પરંપરા હતી, એ ફરી ઉજાગર કરીએ. આવનારી પેઢીને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે તે ખૂબ આવશ્યક છે.